પૂજા રૂમમાં ભૂલથી પણ ન રાખો આ વસ્તુ. ઘણી વખત આપણે જાણી અજાણે એવી વસ્તુઓ રાખીએ છીએ જે ઘરની સમૃદ્ધિમાં બાધારૂપ બની શકે છે, જે ઘરમાં સમૃદ્ધિ લાવે છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિનું મન વ્યગ્ર હોય તો તે કોઈ પૂજા સ્થાન અથવા મંદિરમાં બેસીને મનની શાંતિ માટે પ્રાર્થના કરે છે અને અહીંથી આખા ઘરમાં ઉર્જા ફેલાય છે. તેથી પૂજા રૂમના મંદિરને હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવાની સલાહ આપવામાં આવે છે, જેમ કે પૂજા ઘર અથવા મંદિરમાં એવી કોઈ પણ વસ્તુ ન રાખો કે જેનાથી કોઈ પણ પ્રકારની નકારાત્મકતા આવી શકે. અને જો તમે પણ ઘરમાં સુખ શાંતિ લાવવા ઈચ્છો છો અને ઘરને ધનથી ભરવા માંગો છો તો તમારે અહીં જણાવેલી કેટલીક વસ્તુઓ રાખવી જોઈએ. ઘરના મંદિરને તરત જ દૂર કરવું જોઈએ અને સાથે જ આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે છઠ પૂજા ઘરમાં કઈ કઈ વસ્તુઓ રાખવી જોઈએ. તો મિત્રો, ચાલો વિડીયો શરૂ કરીએ. પરંતુ જો તમે પણ તે ઈચ્છો તો લક્ષ્મી માતાનો આશીર્વાદ તમારા પર રહે તો આ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખો. મિત્રો, જે અશુભ વસ્તુઓ રાખવાની મનાઈ છે. પૂજા રૂમમાં ક્યારેય ખંડિત અથવા ક્ષતિગ્રસ્ત ચિત્રો ન રાખવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આવી મૂર્તિઓ પૂજાનું શુભ ફળ આપતી નથી. ઘણી વખત, જાણીને કે અજાણતા, આપણે તૂટેલી મૂર્તિઓ છોડી દઈએ છીએ જેમાં ખરાબ શુકન હોય છે. આ પ્રકારની તૂટેલી મૂર્તિઓ અને તસવીરોની અસર ઘરના સભ્યો પર પડે છે. તેને નદીમાં વહેવડાવવી જોઈએ. આ સિવાય વાસ્તુમાં એક જ દેવતાની વધુ મૂર્તિઓ ન હોવી જોઈએ તમારા ઘરમાં. તો તે તમારા માટે મહત્વપૂર્ણ છે કે તમારે તમારા ઘરના મંદિરમાંથી ભગવાનની કોઈ પણ મૂર્તિ અથવા ચિત્રને તાત્કાલિક દૂર કરવું જોઈએ. આવા કોઈ પણ ચિત્ર જે ક્રોધિત દેખાય છે તે મુખ્ય રીતે હનુમાનજીના રુદ્ર અવતારનું ચિત્ર અને ભગવાન શિવના નટરાજ સ્વરૂપનું ચિત્ર ઘરના મંદિરમાંથી તાત્કાલિક હટાવી દેવું અથવા મૂર્તિ રાખવાથી દુર્ભાગ્ય થાય છે. મિત્રો, આ સિવાય પૂજા રૂમમાં ક્યારેય પણ ફાટેલા ધાર્મિક પુસ્તકો ન રાખવા જોઈએ. તો તેને વહેતા પાણીમાં ડૂબાડી દો. દેવી દેવતાઓને ક્યારેય પણ અખંડ ચોખા ન ચઢાવવા જોઈએ. તો તેને કાઢીને આખા ચોખા રાખવા જોઈએ. પૂજા રૂમમાં આ પ્રકારની તસવીરો લગાવવી અશુભ માનવામાં આવે છે. પરંતુ પૂજાના વાસણોને ઘરમાં અન્ય જગ્યાએ લગાવવા જોઈએ. પૂજા ખંડમાં તૂટેલા વાસણોનો ઉપયોગ કરવો ખૂબ જ અશુભ માનવામાં આવે છે, જેથી પૂજા ઘરમાં કોઈ પણ પ્રકારની ખામી ન આવે અને આ વસ્તુઓને ઘરની બહાર રાખવી જોઈએ. ઘરના સભ્યો વચ્ચે ઝઘડાનું કારણ પૂજા રૂમમાં હંમેશા યોગ્ય વાસણોનો ઉપયોગ કરવો જોઈએ, જે જીવનમાં સકારાત્મકતા લાવે છે. આ સિવાય સનાતન ધર્મમાં પૂજા સમયે અગરબત્તીઓ પ્રગટાવવા જોઈએ. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે. લોકો દરરોજ સ્નાન અને ધ્યાન કર્યા પછી તેઓ દીવા અને અગરબત્તીઓ સળગાવે છે. તેઓ મંદિરમાં જ માચીસની લાકડી રાખે છે. વાસ્તુશાસ્ત્રથી વાસ્તુ દોષો પણ પ્રાપ્ત થાય છે. આ માટે ઘરના મંદિરમાં માચીસની દાંડીઓ ન રાખવી એ પૂજા ઘરના નિયમો પ્રમાણે ભગવાનને ચઢાવવામાં આવતો પ્રસાદ છે. ભોગ અર્પણ કર્યા પછી ભગવાનને ચઢાવવામાં આવેલો પ્રસાદ તેને અર્પણ કર્યા પછી તરત જ કાઢી નાખવો જોઈએ. બધામાં ભોજન વહેંચો અને મંદિરને સાફ રાખો. આ સિવાય લોકો દરરોજ પોતાના મંદિરને ફૂલોથી શણગારે છે તે સારી વાત છે, પરંતુ જોવામાં આવે છે કે કેટલાક લોકો તો ફૂલ પણ રાખે છે. મંદિરમાં પૂજા માટે ચઢાવવામાં આવેલા ફૂલ વાસ્તુ પ્રમાણે રાખવાથી નકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન મળે છે. મૃત્યુ, મંગલ દોષ અથવા લગ્નમાં વિલંબ શક્ય છે કે વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે લોખંડની ધાતુની વસ્તુઓ પણ ઘરના પૂજા સ્થાનમાં ન રાખવી જોઈએ. તે શુભ નથી કારણ કે તેનાથી વ્યક્તિના જીવનમાં પરેશાનીઓ વધવાની સાથે શનિની અશુભ અસર પણ રહે છે. જો તમારા પૂજા રૂમમાં ભગવાનના કપડાં ફાટી ગયા હોય અથવા પૂજાના વાસણો ફાટી ગયા હોય તો તે પણ ન હોવા જોઈએ. પૂજામાં ધ્યાન કેન્દ્રિત કરવામાં અડચણ બની જાય છે અને આ નકારાત્મક બાબતોને અશુભ માનવામાં આવે છે. પરિચય કરાવવો જોઈએ જેથી જીવનમાં સમૃદ્ધિ આવે. મિત્રો, આ સિવાય ઘણી વખત લોકો પૂજા રૂમમાં એક જ દેવતાની ઘણી બધી તસવીરો કે મૂર્તિઓ રાખે છે, જ્યારે આવું ક્યારેય ન કરવું જોઈએ. ખાસ કરીને પૂજા રૂમમાં બે શિવલિંગ ન રાખવાના ભૂલથી પણ તે દૂર થઈ જશે ઘરની સુખ સમૃદ્ધિ માટે. મિત્રો, આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પૂજા રૂમમાં ક્યારેય ઘડિયાળ ન રાખવી જોઈએ.
પૂજા ખંડમાં નિર્માલ્યમાં ધૂપ, વરખ, વાસી ફૂલ, હાર કે અન્ય કોઈ નકામી વસ્તુઓ હોય તો તેને પૂજા રૂમમાં જમા ન થવા દેવી જોઈએ. ઘરમાં નકારાત્મક ઉર્જા બનાવો. મિત્રો, હિન્દુ ધર્મમાં શંખને ઘરના મંદિરમાં રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ઘરના મંદિરમાં એક શંખ રાખવાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે, પરંતુ તમારા ઘરના મંદિરમાં એકથી વધુ શંખ ન રાખવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. પૈસા ગુમાવવાનું શરૂ કરો તો ચાલો જાણીએ તમારા પૂજા રૂમમાં આ વસ્તુઓની પૂજા કરવાથી ઘરમાં ધનની વર્ષા થાય છે. ચાલો જાણીએ. તમને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી શંખને ખૂબ પ્રેમ કરે છે, તેથી ઘરમાં પૂજા સ્થાન પર શંખ હોવો જોઈએ. એવું કહેવાય છે કે ઘરના મંદિરમાં શંખ રાખવાથી ઘરનું વાતાવરણ સુધરે છે અને હંમેશા જળવાઈ રહે છે, હકારાત્મકતા છે. આ ઉપરાંત ભગવાનની પૂજા દરમિયાન શંખની નિયમિત પૂજા કરવી અને તેને ફૂંકવું ખૂબ જ શુભ છે. પાણીથી ભરેલા વાસણને ભગવાનનું આસન માનવામાં આવે છે. કેરીના પાન નાખ્યા પછી તેના ચહેરા પર નાળિયેર મૂકવામાં આવે છે. કલશ પર રોલી સ્વસ્તિકનું પ્રતીક બનાવવામાં આવે છે. તેના ગળામાં મૌલીના નાડા બાંધવામાં આવે છે. સોપારી પણ જળ કલશમાં નાખવામાં આવે છે. ગંગાજળ. ચાલો પૂજા સ્થળ વિશે વાત કરીએ. પરંતુ ગંગા જળને રાખવા માટે, જેમ કે હિન્દુ ધર્મમાં ગંગાના પાણીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ગંગાનું વિશેષ સ્થાન છે, તેથી ગંગા જળને જીવનદાતા માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવાથી આખું ઘર પવિત્ર થઈ જાય છે. તેથી જ્યારે પણ ઘરમાં પૂજા અથવા કોઈ શુભ કાર્ય હોય ત્યારે ગંગાજળનો ઉપયોગ કરવામાં આવે છે. તેને બગડતા અટકાવવા માટે તમારે તમારા પૂજા રૂમમાં ગંગાજળ અવશ્ય રાખવું જોઈએ અને પૂજા દરમિયાન દરરોજ ગંગાજળનો ઉપયોગ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે ગંગાજળને ઘરમાં રાખવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધનની ક્યારેય કમી નથી રહેતી. ઘરમાં ધાન્ય રાખો, પરંતુ શાસ્ત્રો અનુસાર ચાંદી અથવા પિત્તળના વાસણમાં ગંગાજળ રાખવું જોઈએ. ઘરના મંદિરમાં પૂજા અવશ્ય કરવી જોઈએ. ઘણા લોકો ઘરના મંદિરમાં ઘંટ સ્થાપિત કરે છે અને ઘણા લોકો તેમના હાથમાં નાની ઘંટ રાખે છે, તેથી તે સ્થાન ગમે તે હોય. મંદિરમાં ઘંટ હોવો જોઈએ. તે ઘરના વાતાવરણને સુધારે છે અને નકારાત્મકતાને દૂર કરે છે. આ સિવાય હિન્દુ ધર્મમાં સ્વસ્તિકનું પ્રતીક ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તે ઘરના મુખ્ય દ્વાર પર હોવું જોઈએ. તમે તેને પૂજા થાળીમાં પણ બનાવી શકો છો. ઘરમાં ફાયદાકારક છે. મોરનું પીંછ નકારાત્મક ઉર્જાને દૂર રાખવામાં મદદ કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રિય છે. મોરનું પીંછું રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે અને એવું માનવામાં આવે છે કે જે ઘરમાં મોર પીંછા હશે ત્યાં ક્યારેય નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો નથી. તેથી મિત્રો, સનાતન ધર્મમાં ગાયને હંમેશા પૂજનીય માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે ગામમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે, જેટલો ગૌમૂત્રને પૂજામાં પણ આવશ્યક માનવામાં આવે છે. પૂજા ઘરમાં આ બંને વસ્તુઓ રાખવી જરૂરી છે. તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીની કૃપા મેળવવાનો સૌથી સરળ ઉપાય એ છે કે પૂજા રૂમમાં રાખેલા શાલિગ્રામની પૂજા કરવી. એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. આવી સ્થિતિમાં દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. મિત્રો, આ સિવાય તાંબાના નાના વાસણમાં પાણી ભરીને તેમાં તુલસી નાખીને હંમેશા આ જળને આચમન જળ કહેવામાં આવે છે. આચમન પૂજા કરવાથી બમણું ફળ મળે છે. આ તમામ માહિતી લોકહિત, જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને લોકો તેમની આસ્થા પર નિર્ભર કરી શકે છે. વિડીયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે. મિત્રો, આ બાબતે અમે કોઈ દાવો નથી કરતા. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો. આભાર.